અમદાવાદ બાદ હવે સુરતમાં સામાજિક તત્વોના મકાન પર બુલડોઝર ફર્યું. 3 ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવ્યા. રાજ્યના મોટા શહેરો સહિત અનેક વિસ્તારોમાં સામાજિક તત્વોનો કહેર વધતો જાય છે, ત્યારે અમદાવાદના વસ્ત્રાલમાં પ્રજાના ભય ફેલાવનારા આરોપીઓના મકાન પર હથોડા મારી તોડી પાડ્યા બાદ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા 100 કલાકની અંદર સમગ્ર ગુજરાતમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં રાહુલ એપાર્ટમેન્ટ ગેંગ આરોપીના વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે 18 માર્ચ 2025ના રોજ 3 મકાનો પર બુલડોઝર અને હથોડા વડે તોડી પાડવામાં આવ્યા હતા. સુરતના ઉધના વિસ્તારમાં રાહુલ એપાર્ટમેન્ટ નામથી ગેંગ ચલાવતા રાહુલ દીપડેએ સરકારી આવાસ નજીક ગેરકાયદેસર રીતે 3 મકાનો બનાવ્યા હતા, જેનો ઉપયોગ આવેલ પ્રવૃત્તિઓ માટે કરવામાં આવ્યો હતો. રાહુલ દીપડે સૂર્ય મરાઠી મર્ડર કેસ સહિત મારામારી અને હત્યા 22 જેટલા ગુનામાં સંડોવાયેલો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચે 100 કલાકની અંદર અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાના અભિયાન અંતર્ગત 22 જેટલા શખ્સોને બોલાવી પૂછપરછ કરી હતી. આ તમામ આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. TV18 ન્યૂઝ સુરત.